વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે પણ બી મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો. મિત્રો, હવે આપણે વાત કરીએ ને ગરમીને લઈને, તો જેવી રીતે આપણે આજથી 2 દિવસ પહેલા એટલે કે 5 તારીખની કે 6 તારીખની આસપાસ આપણે આગાહી કરી હતી કે હમણાં હવે 8 તારીખ સુધી કોઈ પણ પ્રકારની ગરમીનો હેવી રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. અને વિડીયોની અંદર એમ પણ માહિતી આપી હતી કે 8 તારીખથી લઈને 13 તારીખ સુધીનો જે રાઉન્ડ છે મિત્રો, એ 40 ડિગ્રી સુધીનું ગરમીનું ટેમ્પરેચર જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ રીતની આપણે ચોખ્ખી વાત આપણે વિડીયોની અંદર કરી હતી. હવે એ જ વાત અત્યારે હાલ આજે થઈ ગઈ છે 8 તારીખને. કોઈ જે તાલુકાઓ, ગ્રામ્ય વિસ્તારો, જિલ્લાઓ કે શહેરો હોય એ વિસ્તારોની અંદર, આ વિસ્તારોમાં ગમે તે વિસ્તારો, તાલુકા, ગ્રામ્ય વિસ્તારમાં અમુક જગ્યાએ જે ગરમીનું ટેમ્પરેચર છે 35 થી 37 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે મિત્રો. અને આ જે ટેમ્પરેચર છે ને મિત્રો, એ હમણાં કન્ટિન્યુ જ હવે આ ટેમ્પરેચર રહેવાનું 13 તારીખ સુધી. 13 તારીખ સુધીનો આ રાઉન્ડ છે મિત્રો. 13 તારીખ સુધી ગરમીમાં તમને કોઈ પણ પ્રકારની રાહત મળે તેવી હાલ પૂરતી તો શક્યતાઓ નથી. પણ જો આમાં વિશેષ કંઈ નવું અપડેટ આવશે ને તો અમે તમારા સુધી જરૂરથી માહિતી આપીશું. અમે તમને જરૂરથી માહિતી આપીશું. હવે હવે આપણે વિડીયોની અંદર એક વાત બીજી બી કરવી છે. આપણે તો વિડીયોની અંદર મારે વાત એ કરવી છે મિત્રો, કે ઘણા મિત્રોને પ્રશ્ન થતા હશે કે ગરમી, ઠંડી, શિયાળો, ઉનાળો, ચોમાસું, ખાસ કરીને ચોમાસું, આ આગાહી કેવી રીતે થાય છે. તો આ આગાહી કરવામાં ઘણી બધી સંસ્થાઓ જોડાયેલી છે અને ઘણા બધા ખગોળશાસ્ત્રીઓ પણ જોડાયેલા છે. હવામાન વિભાગ પણ આપણે જે ભારત સરકારનું છે તે પણ મોટા ભાગે આગાહી કરતું હોય. સ્કાયમેટ છે, ઘણી બધી સંસ્થાઓ આગાહી કરતું હોય છે. પણ મિત્રો, જે ટેકનોલોજી આધારિત આગાહી હોય છે ને, જેમાં ટેકનોલોજી આધારિત આગાહી, એ આગાહીમાં વધારે પડતી લોંગ આગાહી કરી શકાતી નથી. વધારેમાં વધારે 1 અઠવાડિયા સુધીની આગાહી ટેકનોલોજી આધારિત આપણે આગાહી કરી શકીએ છીએ. એનાથી વધારે લોંગ આગાહી નથી કરી શકતા. એનાથી વધારે લોંગ આગાહી કરવી હોય તો પછી ખગોળશાસ્ત્રીઓના મતે આપણે આગાહી કરી શકીએ છીએ. પછી આપણે માર્ચ મહિનો ચાલી રહ્યો છે. હવે અત્યારે હાલ આપણે માર્ચ મહિનાની અંદર વાત કરીએ ને, તો હોળી આવવાની છે. હવે હોળી, ધૂળેટી, એટલે જે હોળીની જ્વાળા કઈ દિશામાં જાય છે એના ઉપરથી આપણે અંદાજ લગાડી શકીએ છીએ કે હવે આવનારા ટાઈમમાં આપણે જે વરસાદનું પ્રમાણ છે કેવું રહેવાનું છે. પહેલી રીતે તો એક આ આગાહી થતી હોય છે. બીજી આગાહી છે નવેમ્બર ડિસેમ્બરની અંદર જે ખાતરા થતા હોય છે, એમાં 230 દિવસ કે કોઈ વખત જે ફેબ્રુઆરી મહિના 2-3 દિવસ લાંબા હોય છે, તો એ લાંબા દિવસોને બાદ કરતા 222 કે 25 દિવસની આજુબાજુની ગણતરી કરવાની હોય છે. અને એ 222 દિવસ નોટ કરીને રાખવાના. એ તારીખે વરસાદ પડવાનો હોય તેવી શક્યતાઓ આપણે ધરાવીએ છીએ મિત્રો. આ રીતે બે રીતે આગાહી થાય છે. ત્રીજી આગાહી છે અખાત્રીજની, જેમાં અખાત્રીજની આગાહીમાં એવી રીતની આગાહી હોય છે કે જેવી રીતે કે માની લ્યો આ છે મારી જોડે લાકડાની પાઇપ, લાકડાનો દંડો. હવે આ દંડો મારે આ રીતે રાખવાનો છે, જેમાં હું ખેતરમાં રાખું કે રોડ ઉપર રાખું, ગમે એમ રાખું. પણ આ દંડો સહેજે આમ ત્રાસો કે આમ ત્રાસો કે આમ ના રહેવો જોઈએ. એકદમ સીધી રેખામાં જ રહેવો જોઈએ દંડો. જેવી રીતે કે આ રીતે એકદમ સીધી જ રેખામાં રહેવો જોઈએ. અને આ દંડાનો પડછાયો કેટલા અંશે પડે છે તે ઉપરથી પણ આગાહી વરસાદને લઈને થાય છે મિત્રો. ચોથી આગાહી છે જાનવર, જેમાં સૌથી પહેલા પક્ષી છે. પક્ષીમાં સૌથી મોટી આગાહી, સાચી પડાવનાર આગાહી છે ટીટોળી, જે લગભગ ખેતર વિસ્તારો હોય તેમાં જોવા મળતી હોય છે. એટલે આ મુજબ બધી આગાહીઓ થતી હોય છે. બાકી ટેકનોલોજી આધારિત આગાહી પણ એવું નથી કહેતા કે ખોટી હોય, બરાબર, પણ એ આગાહી બહુ લોંગ સમય માટે આગાહી નથી થઈ શકતી. ટેકનોલોજી આધારિત આગાહી ફક્ત 1 અઠવાડિયા સુધીની જ આગાહી ગણી શકાય. એ આગાહીમાં બહુ મોટા ફેરફાર થઈ શકે, પણ આ જે અમુક આગાહીઓ આલી એમાં કોઈ મહદ અંશે નાના મોટા ફેરફાર થાય, પણ બહુ મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી રહેતી. એટલે અત્યારે આજના વિડીયો અંદર જે આગાહીકારો આગાહી કરતા હતા ને, એના વિશે વિશેષ માહિતી મેં આલી તમને. અને આપણે ગરમીને લઈને જે માહિતી હતી એ પણ મેં તમને વિડીયોની અંદર આપી દીધી છે. આજનો જે આ વિડીયો છે ને મિત્રો, અહીંયા આગળ એન્ડ કરીએ.